ભાવનગરમાં મારા પરમ મિત્ર મનીષભાઈના ઘરે જવાનું થયું. પહેલી વાર હું ભાવનગરનું પ્રવાસી બન્યો. ત્યાં મહેમાન બન્યા પછી મને મનીષભાઈએ કીધું કે તમારે શું ખાવું છે. તો મને ખ્યાલ હતો કે એ મનીષભાઈ છે ને રીંગણાનો ઓળો એકદમ જોરદાર બનાવે છે. ભાભીએ પણ તેના વખાણ કર્યા હતા. તો કીધું મનીષભાઈ આજે આપણે રીંગણાનો ઓળો જ ખાઈશું ને એ પણ તમારા હાથનો. તો મનીષભાઈ પણ તૈયાર થઈ ગયા. બધું જે વસ્તુ સમારવાનું હતું બધું સુધારી લીધું અને પછી રીંગણાનું કામ થોડુંક જે મારે કરવાનું હતું કામ મેં પણ મદદ કરાવી અને રીંગણાનો ઓળો અમે તૈયાર કરવા બેસી ગયા. એકદમ દેશી રીતે ચૂલા ઉપર મનીષભાઈએ આ રીંગણાનો ઓળો બનાવ્યો અને એ પણ એટલો સ્વાદિષ્ટ કે આંગળી ચાટતા રહી જઈએ. મનીષભાઈ કુકિંગમાં ખરેખર જોરદાર છે અને મારા પરમ મિત્ર પણ છે. એટલે તેમના ઘરે જઈને મને બહુ મજા આવી અને મનીષભાઈએ જે મારી ખાતરદારી કરી છે, જે મને ખવડાવ્યું છે, એક બાજરીનો આખો રોટલો ખવડાવ્યો, ઓળો ખવડાવ્યો, બીજા પુલાવ બનાવ્યા હતા એ ખવડાવ્યા. મતલબ કેટલા મહિનાઓ પછી મેં આટલું ભરપેટ આટલું દાબીને ખાધું છે એમ. પણ એમના ઘરે મજા આવી ગઈ. બીજા દિવસે ફરવા ગયા હતા પણ એ જે રાતનો જે પ્રોગ્રામ જે ઓળો બનાવવાનો હતો એકદમ દેશી અને કાઠિયાવાડી ઓળો અને સ્વાદ એવો કે એમ આજ સુધી મેં આ ઓળોનો આવો સ્વાદ તો ક્યાંય ચાખ્યો જ નહોતો. એવો મનીષભાઈએ જાતે પોતાના ઘરે દેશી ચૂલા ઉપર ઓળો બનાવ્યો હતો. તો થેન્ક યુ સો મચ મનીષભાઈ.